જાણવા મળ્યું એટલે આજે અમે ઘણા ગામ લોકો ગૌભક્તો બધા સાથે મળીને નાની એરફોર્સની મુલાકાતે આવ્યા છીએ અને મુલાકાતે આવતા જોવા મળ્યું છે અને જાણવા પણ મળ્યું છે કે છેલ્લા 20 દિવસથી નાની એરફોર્સની અંદર જે જીવો પોષણ કરી રહ્યા હતા એ લોકોને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા આપવામાં આવતી નથી અને તંત્રમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી તો તંત્ર એવું કહે છે કે અંદર ઘાસચારો પાણીની વ્યવસ્થા છે પણ અંદર જે કામ કરે છે એ લોકોથી અંગત માહિતી મેળવતા આવી કોઈ વ્યવસ્થા નથી અને એનાથી વધારે તો એરફોર્સવાળાને જે પ્રાણીઓ બહાર કાઢવા માટેની જે સુવિધા સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તમે એને પાંજરામાં પકડી અને એની યોગ્ય જગ્યાએ નિકાલ કરો પણ એ એમને મહેનત ન કરવી પડે એટલે એના માટે એમને મંદિર બાજુની જે જાળી આવી છે એ તોડી નાખી છે અને એમાંથી રોજ ચડી અને ઉપર ચડી અને ગામમાં પ્રવેશી અને પાણી પીવા દોડે અને મરી જાય એ રીતેનું આખું પ્રી પ્લાનેડ એરફોર્સવાળાએ પ્લાનિંગ કર્યું છે અને કોન્સ્પિરસી બધા ભેગા મળી કરી અને આવા અબોલ પશુઓને ઘાસચારા અને પાણી વગર મારી નાખ્યા છે અને ચારે બાજુ આજે અમે સ્થળ ઉપર મુલાકાત લેતા તળાવ ઉપર ખેતરોમાં મંદિર આજુબાજુ મંદિરની અંદર ઓછામાં ઓછા 10 થી 15 વન્યજીવો એટલે કે જે નીલગાયો છે નીલગાયોને મરેલી હાલતમાં પડેલી જોઈ શકાય છે અને પબ્લિકનો આક્રોશ પણ જોઈ શકાય છે કારણ કે આટલા જીવો ચારે બાજુ મરેલા પડ્યા છે એનાથી રોગચાળાઓ ફેલાવાની સંભાવના છે અને જે પાણી વગર વન્યજીવો મરી રહ્યા છે એના કારણે એ દોડતા દોડતા ગામમાં આવે છે પાણીની તરસ छिपावा અને ક્યાંક ગામ લોકોને પણ અડફેટે લઈ લે છે આજે પણ મેં સાંભળ્યું કે 2 બાઇકવાળાને અડફેટે લઈ લીધા ક્યાંક નાના બાળકોને અડફેટમાં લઈ લે છે તો બધી રીતે આ તકલીફ ગામ લોકોને થઈ રહી છે અને વધુમાં તો જે વન્યજીવો છે એને ઘાસચારા અને પાણી વગર એરફોર્સવાળા મારી રહ્યા છે અને એ જોતાં આ જે જીવો મર્યા છે એના માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને તંત્રને અમારી રજૂઆત છે ગામ વતી મારી કે આ જે ગુનો જાણી જોઈને વન્યજીવોને મારવાનો કર્યો છે એમાં આઈપીસી 429ની એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને એરફોર્સવાળા સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અને એમને અમે કહીએ છીએ કે તમે ઘાસચારો ન પહોંચાડી શકતા હો પાણી ન પહોંચાડી શકતા હો તો જે ગામ લોકો પહેલાં વ્યવસ્થા કરતા હતા ગૌભક્તો જે રીતે વ્યવસ્થા કરતા હતા એવી વ્યવસ્થા કરવાની અમને છૂટ આપો તો કહેવામાં આવે છે કે પીએમ મોદી 15 તારીખે આવવાના છે એટલે અમે અંદર કોઈને એન્ટ્રી ના આપીએ તો પીએમ મોદી વધારે છે કે પ્રાણીઓનો જીવ વધારે છે એ મારો પ્રશ્ન માર્ક બને છે તો આ વાત મીડિયાવાળાને વિનંતી છે કે પીએમ મોદી સુધી પહોંચાડે અને પીએમ મોદીને કહો કે આપ આવો એની સામે બિલકુલ વાંધો નથી પણ તમારા આવવાના કારણે જીવોની હત્યા કરાવો એ વ્યાજબી નથી. ગામ નાણી, મારું નામ કોનાભાઈ રબારી કોનાભાઈ મેવાભાઈ. અમારા એરફોર્ટ નાણી આયેલું એમના એરફોર્ટની અંદર નીલગાયું 10, 15 થી 20 ગાયો મરી છે. બધા ગૌ ભક્તિ બધા આવી અને અમારા પણ આ પણ નક્કી કર્યું છે કે આ ગાયો મરે છે ઘાસ સારા પાણી કોઈ એરપોર્ટમાં સગવડ છે નહીં. મોદી સાહેબ આવવા માટે કરીને અમને બધે લોકોને બધે